કહેવાય છે કે જ્યાં લાંચિયા હોય ત્યાં ગુતારા ભૂખે નથી મરતા. આવો જ એક કિસ્સો સુરતના રાંદેર વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં લૂમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઇટ કરવા માટે વાતોમાં આવી ગયા હતા. ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈ આ રૂપિયા આપવા માટે ગયા હતા. આ રૂપિયાની સામે વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી. પરંતુ એક ઇનોવા કારમાં આવેલા 4 ઇસમો દ્વારા વૃદ્ધને કારમાંથી પૈસાના ઠેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં જબરજસ્તી બેસાડી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. વૃદ્ધે આ કારનો પીછો પણ કર્યો હતો, પરંતુ કારચાલક આરોપી ઝૂમ સ્ટાઇલે ત્યાંથી પસાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ડીસીપી એસીપી ક્રાઇમ બ્રાન્ચ રાંદેર પોલીસનો કાફલો ઘટાડે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપીઓએ શ્રીકાંતને પલસાણા ખાતે ઉતારી દેતા પોલીસની એક ટીમ પલસાણા પહોંચી હતી. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા હરીશ વાકાવાડા લૂમ્સના કારખાના ચલાવે છે. હરીશભાઈ પાસે રોકડમાં ઘરે 5 કરોડ પડ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી આ બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે તેઓ મહેનત કરી રહ્યા હતા. આ દરમિયાન 15 દિવસ પહેલા તેમની ઓળખાણ શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના સાથે થયા હતા. આ બંને શખ્સ મુંબઈના રહેવાસી છે. શૈલેન્દ્ર અને શ્રીકાંતે બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે આ વૃદ્ધને જણાવ્યું હતું, જેથી આ બંનેની વાતમાં આવી જઈ વૃદ્ધ સહમત થયા હતા. બ્લેક મનીની આ એન્ટ્રી વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઇટમાં મળનારી હતી. હરીશભાઈએ સામે પક્ષના વ્હાઇટ એન્ટ્રી આપનાર લોકોને ઘર પાસે જ બોલાવ્યા હતા. હરીશભાઈ જેવા ગાડી થોભાવી કે તુરંત જ એક વ્હાઇટ કલરની ઇનોવા ત્યાં આવી પહોંચી હતી, જેમાં 4 લોકો તેમાં સવાર હતા. આ 4 શખ્સોએ સૌપ્રથમ તો હરીશભાઈને કારમાંથી રોકડ ભરેલા થયેલા પોતાની ઇનોવા કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ શ્રીકાંત અને શૈલેન્દ્રને ઊંચકીને તેમને કારમાં જબરજસ્તી બેસાડી દીધા હતા. કારમાં બેસાડ્યા બાદ આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જેથી હરીશભાઈ દ્વારા તેમનો પીછો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આરોપીઓ ધૂમ સ્ટાઇલમાં ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. વૃદ્ધે સૌપ્રથમ પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણકારી આપી હતી. ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસનો કાફલો તેમજ ડીસીપી એસીપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ફરિયાદીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસ જ્યારે પૂછપરછ કરી રહી હતી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે જે ત્રિકાળને આરોપીઓ જબરજસ્તી લઈ ગયા હતા તેને પલસાણા ખાતે ઉતારી દેવામાં આવ્યો છે. જો કે આ ઘટના બાદ રાંદેર પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ તરત સતર્ક થઈ ગઈ હતી અને આરોપીનો ભાગવાનો રૂટ જોઈ વલસાડ પોલીસને સતર્ક કરી નાકાબંધી કરવા સૂચના આપી હતી. જ્યાં વલસાડ પોલીસે કાર મુદ્દામાલ સહિત આરોપીઓને ઝડપી લીધા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓને લઈ સુરત રવાના થઈ ચૂકી છે, એવું મોડી સાંજે જાણવા મળ્યું હતું. જો કે આ ઘટનામાં ભોગ બનનાર વૃદ્ધ પાસે આ બ્લેક મની ક્યાંથી આવી તે અંગે પૂછપરછ કરતા પોલીસે પણ મૌન ધારણ કર્યું હતું. જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ આ પૈસા જમીન વેચાણના આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ તો પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરશે ત્યારે વધુ હકીકત સામે આવશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.